રાંદલ સંકુલના અમે જ સર્જનહારા, રાંદલ સંકુલના અમે જ સર્જનહારા. ચાલો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. આજે જોઈએ આપણે ધોરણ 5 ઇંગ્લિશ ગ્રામર. એમાં યુનિટ 1 છે આર્ટિકલ્સ. આર્ટિકલ્સ એ એન્ડ ધ. આપણે જોઈએ કે એ ક્યારે લાગે, એન ક્યારે લાગે અને ધ ક્યારે લાગે આર્ટિકલ એ જોઈએ. તો પહેલું છે કે જે સામાન્ય નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય. વ્યંજન એટલે એ ઈ આઈ ઓ યુ સિવાયના અક્ષર. ABCD ના આ એ ઈ આઈ ઓ સિવાયના જે હોય એને આપણે વ્યંજન કહીએ. થતો હોય તે એકવચનમાં હોય. શું એ બે ને કે વ્યંજનથી શરૂ થતો હોય અને તે એકવચનમાં હોય તે શબ્દની પહેલા એ આર્ટિકલ મુકાય. બહુવચન હોય તો આર્ટિકલ આવે નહીં. તો એમાં ઉદાહરણમાં છે હોર્સ. આ હોર્સ નો જે આ પેલો આ શરૂ થાય આ સ્વર નથી. પેલો અક્ષર શું છે? વ્યંજન. આ એ ઈ આઈ ઓ યુ માંથી એક કઈ નથી એટલે આપણે એને કહેવાય વ્યંજન. એટલે આપણે મૂકશું એ. ચાલો પછી છે કાર્ડ. એમાં પણ પેલો અક્ષર સી છે, સ્વર નથી તો એમાં પણ આવશે એ. પછી ત્રીજું ટ્રી. એમાં પેલો અક્ષર ટી છે તે સ્વર નથી એટલે એમાં પણ મૂકશું આપણે એ. નીચે ઉપર આવી નામ છોડીએ. ચાલો હવે આવે છે ધ. કોઈ પણ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુનો એકવાર નિર્દેશ કર્યા પછી ફરીવાર તે જ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુનો નિર્દેશ કરવો હોય તેના વિશે કંઈક કહેવું હોય ત્યારે આર્ટિકલ ધ લાગે. અથવા તો જે એક જ વસ્તુ છે દુનિયામાં એમાં પણ આપણે ધ લગાડીએ. ધ સન, ધ તાજમહલ, બરાબર છે. સામાન્ય નામ નથી, એવું વિશેષ નામ એક જ હોય એમાં પણ ધ લાગે. અહીં આપણે જોઈએ કે ધીસ ઇઝ ખાલી જગ્યા કેટ. તો અહીં આપણે શું કરશું? આપણે આ એ સ્વર નથી એટલે એ મૂકશું. ધીસ ઇઝ યોર કેટ. પછી આ વાક્ય પૂરું થયું પછી ઈનો વાક્ય છે ખાલી જગ્યા કેટ ધ વ્હાઇટ. તો અહીંયા આપણે ધ લગાડશું. ધ કેટ ઇઝ વ્હાઇટ. બીજી વખત કેટલી વાર આવી ને બિલાડીની કે એક વખત બીજી વાર નિર્દેશ કરીએ ત્યારે ધ લાગશે કે ધ કેટ ઇઝ વ્હાઇટ. પછી બીજું છે ધેટ ઇઝ ખાલી જગ્યા એપલ. તો અહીંયા સ્વર છે તો આપણે શું લખીશું? એન. ધેટ ઇઝ એન એપલ. એ વાક્ય પૂરું. પાછું ખાલી જગ્યા એપલ્સ ઇઝ રેડ. વળી પાછું એપલ ની વાત આવી. બરાબર. આ તે અથવા તો પેલું સફરજન છે અને તે કેવું છે? લાલ. તો અહીંયા ધ એપલ ઇઝ રેડ. બીજી વખત એપલ ની વાત આવી એટલે આપણે ધ લખશું. ચાલો એમાં પ્રશ્ન એ ચિત્ર જુઓ ને કે એનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. પેલું છે ઇટ ઇઝ ખાલી જગ્યા એપલ. એપલ માં એ સ્વર છે તો આપણે શું લગાડશું? એ એન. સ્વર આપણને ખબર છે કેટલા? એ ઈ આઈ ઓ યુ. 5 સ્વર કહેવાય. ચાલો બીજું છે ઇટ ઇઝ ખાલી જગ્યા ટ્રી. તો આ ટી લ્યો એ સ્વર નથી, વ્યંજન છે. બરાબર. આમાંથી એક અક્ષર નથી તો આપણે શું લગાડશું? એ. પછી ત્રીજું ઇટ ઇઝ ખાલી જગ્યા એક્સ. એક્સ માં એ સ્વર છે તો આપણે એ એન આર્ટિકલ લગાડશું. પછી ચોથું ઇટ ઇઝ ખાલી જગ્યા એગ. એગ માં પણ ઈ સ્વર છે તો આપણે એ એન લગાડશું. પછી પાંચમું ઇટ ઇઝ ખાલી જગ્યા બુક. બુક માં બી જો એ સ્વર નથી, વ્યંજન છે તો અહીં આપણે એ લખીશું. આગળ જોઈએ આપણે. ચાલો પછી છઠ્ઠું જુઓ તમારી ગ્રામરની ચોપડીમાં પાના નંબર 4. એમાં છઠ્ઠું છે ઇટ ઇઝ ખાલી જગ્યા કેટ. તો કેટ માં પહેલો અક્ષર સી સ્વર નથી તો અહીંયા આપણે એ મૂકશું. પછી સાતમું છે ઇટ ઇઝ ખાલી જગ્યા એલિફન્ટ. એલિફન્ટ માં પ્રથમ અક્ષર સ્વર છે તો આપણે એ એન મૂકશું. પછી આઠમું છે ઇટ ઇઝ ખાલી જગ્યા અમ્બ્રેલા. અમ્બ્રેલા માં પહેલો અક્ષર યુ સ્વર છે તો એ એન મૂકશું. પછી નવમું ઇટ ઇઝ ખાલી જગ્યા ઓરેન્જ. ઓરેન્જ માં ઓ સ્વર છે એટલે આપણે આર્ટિકલ એ એન મૂકશું. પછી 10મું ઇટ ઇઝ ખાલી જગ્યા ઇન્કપોટ. ઇન્કપોટ માં પેલો અક્ષર આઈ સ્વર છે તો આપણે એ મૂકશું એ એન. પછી 11મું ઇટ ઇઝ ખાલી જગ્યા બુક. બુક માં બી છે તે સ્વર નથી તો આપણે એ મૂકશું.
પછી 12મું ઇટ ઇઝ ખાલી જગ્યા પેન, તો પેન માં p સ્વર નથી તો આપણે શું મૂકશું આર્ટિકલ a. પછી 13મું ઇટ ઇઝ ખાલી જગ્યા ફેન, ફેન માં એ ફ્રી હોય એ સ્વર નથી તો આપણે શું મૂકશું a. પછી 14મું ઇટ ઇઝ ખાલી જગ્યા એન્ડ, તો એન્ડ માં એ સ્વર છે તો આપણે an આર્ટિકલ મૂકશું. ચાલો પ્રશ્ન નંબર 2 an અને ધ વડે ખાલી જગ્યા પૂરો. પેલું છે ધીસ ઇઝ ખાલી જગ્યા એન્જિન, તો એન્જિન નો આ ઈ સ્વર છે તો આપણે શું લખશું an. ધીસ ઇઝ એન એન્જિન, પછી અહીં ધ લખશું ધ એન્જિન ઇઝ બ્લેક. આ એન્જિન છે અને એન્જિન કાળું છે, બરાબર. ચાલો પછી ધેટ ઇઝ બલૂન, અહીં બી સ્વર નથી એટલે આપણે તે મૂકશું. ધેટ ઇઝ અ બલૂન, અહીંયા બધામાં આપણે ધ મૂકશું. ધ બલૂન ઇઝ બ્લુ. પછી ત્રીજું ધીસ ઇઝ ખાલી જગ્યા આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમમાં આઈ સ્વર છે તો આપણે an મૂકશું અને અહીંયા મૂકશું ધ આઈસ્ક્રીમ ઇઝ સ્વીટ. ચાલો પછી ધેટ ઇઝ ખાલી જગ્યા ફ્લાવર, ફ્લાવરનો એ સ્વર નથી તો આપણે તે મૂકશું. That is a flower, પછી the flower yellow. ચલો ભાઈ તો that is ખાલી કે bicycle, bicycle માં બી છે સ્વર નથી તો આપણે એ મૂકશું. That is a bicycle અને the bicycle is black. હવે આગળ જોઈએ કે આપણે સીધું જોઈ લઈએ છઠ્ઠો પ્રશ્ન સ્વાધ્યાય પોથી પાન તમારું ગ્રામર પાન નંબર 4 માં this is ખાલી જગ્યા kite. કાઈટ માં કે સ્વર નથી તો આપણે એ મૂકશું અને બીજી ખાલી જગ્યામાં તો બધી ધ જ આવશે. પછી 7મી માં ધીસ ઇઝ ખાલી જગ્યા અમ્બ્રેલા, અમ્બ્રેલા માં એ સ્વર છે તો આપણે an મૂકશું. પછી બાકી બીજી ખાલી જગ્યામાં ધ. 8મું ધેટ ઇઝ ખાલી જગ્યા ઓનિયન, ઓનિયન માં ઓ સ્વર છે તો આપણે an મૂકશું. 9મું ધેટ ઇઝ ખાલી જગ્યા આયરન, એમાં આયરન માં આઈ સ્વર છે તો આપણે an મૂકશું. ધીસ ઇઝ ખાલી જગ્યા ટ્રી, ટ્રી માં ટી સ્વર નથી એટલે આપણે એ મૂકશું. 11મું ધેટ ઇઝ ખાલી જગ્યા ઈગલ, ઈગલ માં પેલો અક્ષર ઈ સ્વર છે તો આપણે an મૂકશું. એ રીતે 12માં ધીસ ઇઝ ખાલી જગ્યા એરો, એમાં પણ એ સ્વર છે તો આપણે an મૂકશું. 13મું ધેટ ઇઝ ખાલી જગ્યા પોટ, પોટમાં પી સ્વર નથી તો આપણે એ મૂકશું. પછી 14મું ધેટ ઇઝ ખાલી જગ્યા કેટ, કેટમાં સી સ્વર નથી એટલે એ મૂકશું. 15મું ધીસ ઇઝ ખાલી જગ્યા ચેર, ચેરમાં પણ પેલો અક્ષર સી છે એમાં આપણે મૂકશું a. ચાલો પછી પ્રશ્ન નંબર 3 આપણને કોષ્ટક આપેલું છે એમાંથી વાક્યો બનાવવાના છે તો આપણે બીજા ધોરણમાં પણ આવા વાક્યો બનાવતા, ચોથામાં આવતા હશે. ચાલો તો જો પેલું પહેલી લાઈનમાં છે ઈટ, ચાર આપણને આમ પાર્ટ આપ્યા છે ને ઊભા, તેમાં પહેલામાં શું છે ઈટ, તો આપણે પહેલા લખશું અહીંયા ઈટ. પછી બીજા પાર્ટમાં શું છે ઇઝ, તો અહીંયા આપણે લખશું ઇઝ. પછી ત્રીજા પાર્ટમાં a કે an. હવે એમાં આપણે ચોથા પાર્ટનો પહેલો અક્ષર શબ્દ જોવાનો, એમાં ઓરેન્જ છે, ઓરેન્જમાં ઓ સ્વર છે ને પહેલો તો આપણે n ઓરેન્જ લખશું. તો શું લખશું n ઓરેન્જ. સમજાણું? જે સ્વર અહીંયા જે છે તો અહીંયા લાઈનમાં જે ચોથા પાર્ટનો જે સ્વર વાળો હોય અહીંયા આપણે n લખશું, સ્વર નો અહીંયા a. ચાલો એ રીતે બીજામાં it is તો સેમ બધાયમાં it is. હવે બીજો શબ્દ શું છે ચોથા પાર્ટમાં તો કે બોક્સ, b o x, તો b સ્વર નથી તો અહીં આપણે અ બોક્સ લખશું. એક આપણે અહીંયા જોવાનું છે એ મૂકવાનું કે બાકી બધું લાઈનમાં મૂકવાનું છે. પછી ત્રીજું છે તેમાં આપણે આ બે તો સેમ મૂકી સરખા it is. હવે ત્રીજો શબ્દ શું છે એમાં એપલ, તો એપલમાં અહીંયા આપણે લખીએ એપલ, બરાબર. ત્રીજો એપલ, તો આ એપલ નો એ સ્વર છે તો અહીં આપણે an મૂકશું. તો n વાળું લેવાનું, અહીંયા જે પેલો સ્વર ન હોય તો એ મૂકવાનું નહીતર n. પછી ચોથું છે it is શું છે ચોથો શબ્દ તો કે બુક, b ડબલ o k બુક. તો બી બુકમાં b છે તો સ્વર નથી તો આપણે એ મૂકશું એ બુક. ચાલો પાંચમું નંબર 3 આગળનું એમાં it is અહીંયા ટ્રી છે, બરાબર. તો અહીંયા t સ્વર નથી તો અહીંયા એ આવશે, બરાબર. આ રીતે લખો ને અહીંયા બધી વાક્યમાં ફૂલ પોઈન્ટ કરવાના છે, પૂર્ણવિરામ.
હાલો હવે એના પછી છઠ્ઠું જોઈએ. તો છઠ્ઠો શબ્દ છે egg, તો એમાં શું વાક્ય બનશે? It is an egg. પછી સાતમામાં છે kite, તો કે એમાં પહેલો અક્ષર સ્વર નથી તો શું લખશું? It is a kite. પછીનામાં inkpot, એમાં પહેલો અક્ષર સ્વર છે તો it is an inkpot. પછીનામાં dog, તો એમાં સ્વર નથી તો it is a dog. પછી elephant, તો એમાં ઈશ્વર છે તો it is an elephant મૂકશું. અને છેલ્લામાં umbrella એમાં ઈશ્વર છે એટલે it is an umbrella. ચલો હવે આવે છે ગ્રામર યુનિટ 2 what is it. આપણે સ્વાધ્યાય પોથીમાં શીખ્યા what is it એટલે કે તે શું છે. આપણે જોયું કે વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે what થી પ્રશ્ન પૂછવામાં આવે છે. તો આપણે જોઈએ પહેલો પ્રશ્ન, એનો જવાબ લખીએ ચિત્ર જોઈને. પહેલું છે ઘડિયાળનું ચિત્ર what is it, તે શું છે. કૌંસમાંથી ગોતવાનું ઘડિયાળ તો એનો ક્લોક કે પિક્ચર. ઘડિયાળનું શું થાય? ક્લોક. તો આપણે જવાબ લખીએ it લખીએ પહેલા it, પછી is a clock. It is a clock. ચાલો બીજું ચિત્ર ટેબલ નું છે what is it. કૌંસમાં છે ચેર અને ટેબલ, તો આપણે ટેબલ આવશે it is a table. It is a table. પછી ત્રીજું ઘુવડ નું ચિત્ર છે what is it, તો સ્પેરો કે આઉલ, તો ઘુવડ એટલે આઉલ. તો આપણે પહેલા it લખશું it is, જો આઉલ માં અહીંયા સ્વર છે તો n લખશું it is an owl. ચાલો પછી ચોથું છે સાઈનો પડ્યો what is it, તો થશે inkpot. આ છે ફ્લાવર રોઝ, તો inkpot પહેલા લખશું it, પછી આ is, એમાં પેલો પેલા સ્વર છે એટલે n લખશું it is an inkpot. It is an inkpot. હવે પાંચમું જોઈએ. પાંચમું ચિત્ર છે છત્રીનું, બરાબર. તો અહીંયા આપણે શું લખશું? It is an umbrella. પછી ચિત્ર છે શેનું છે? પોપટનું, તો પોપટ એટલે પેરોટ, તો અહીંયા વાક્ય લખશું it is a parrot. પછી સાતમું છે શેનું? વાંદરાનું, વાંદરાને કહેવાય monkey, તો it is a monkey. પછી આઠમું છે what is it, કૌંસમાં છે પોટેટો ઓરેન્જ, તો આપણે લખશું it is an orange. ચાલો પછી શેનું ચિત્ર છે? આમાં ઓરેન્જ એટલે નારંગી, બરાબર. ચાલો પછી સસલાનું ચિત્ર છે what is it, તો સસલું એટલે રેબિટ, તો વાક્ય બનાવશું it is a rabbit. પછી 10મું છે what is it, શેનું ચિત્ર છે? તરબૂચનું, તો કૌંસમાં થી લખશું watermelon, it is a watermelon. પછી 11મું છે what is it, શેનું ચિત્ર છે? અનાનસ, એટલે એને કહેવાય પાઇનેપલ, તો it is a pineapple. પછી 12મું છે ગુલાબનું ચિત્ર છે, તો અહીંયા આપણે લખશું it is a rose. પછી 11મું આંખનું ચિત્ર છે, આંખ એટલે eye, તો it is an eye. પછી 14મું શેનું છે? ગલગોટાનું, સોરી સૂર્યમુખીનું ચિત્ર છે, તો આપણે લખશું it is a sunflower. પછી ઈસ્ત્રીનું ચિત્ર છે, તો ઈસ્ત્રી એટલે આયરન, તો it is an iron. પછી છે ડુંગળીનું ચિત્ર, ડુંગળીને કહેવાય onion, તો it is an onion. પછી છે શેનું? શીપ, વહાણનું ચિત્ર છે, તો અહીંયા આપણે લખશું it is a sheep. પછી કુહાડીનું ચિત્ર છે, તો કુહાડીને કહેવાય eggs, તો it is an egg. પછી આઈસ્ક્રીમનું ચિત્ર છે, તો આપણે અહીંયા લખશું it is an ice cream. પછી પાનનું ચિત્ર છે, પાનને કહેવાય leaf, તો it is a leaf.